ની શરૂઆત કરીએ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો રાજ્ય સરકારે ભરતીમાં 5 વર્ષની છૂટ આપતો પરિપત્ર જાહેર કર્યો છે। વર્ગ 1 ની ભરતીમાં હાલ બિન અનામત વર્ગના પુરુષોની વય મર્યાદા 35ની છે। તો મહત્વનો નિર્ણય સરકારના નવા પરિપત્રથી વર્ગ 1 ની ભરતીમાં પુરુષોને 40 વર્ષ સુધી તક મળશે। તો વર્ગ 2, 3 અને 4 માં સામાન્ય કેટેગરીમાં પુરુષોની વય મર્યાદામાં વધારો। तो सामान्य केटेगरीना उम्मीदवारों 38 वर्ष सुधी परीक्षा आपी शकाशे। तो सरकारना परिपत्रमां अहींया अस्पष्टता पण जोवा मळे छे। तो परिपत्र कर्यो पण चोक्कस वय मर्यादा केम न दर्शावी? अहींया सौथी मोटो सवाल। 5 वर्षनी छूटथी बिन अनामत वर्गना लाखों उम्मीदवारोने फायदो। वर्ग 1 में पुरुषोने हवे 40 वर्ष सुधी तक मळशे। तो महिला उम्मीदवारोने वर्ग 1 में छूटथी 45 वर्ष सुधी लाभ मळशे। तो बिन अनामत वर्गना उम्मीदवारोने सरकारी भरती में छूट आपतो मोटो निर्णय। राज्य सरकारे भरती में 5 वर्षनी छूट आपतो परिपत्र जाहिर कर्यो छे। तो सरकारना परिपत्र जे जाहिर कर्यो छे बिन अनामत वर्गना उम्मीदवारोने सरकारी भरती में छूट आपवामां आवी छे। तो आज मुद्दे संवाददाता मेहुल देसाई फोनलाइन पर। जी मेहुल, शुं विगतो प्राप्त थई रही छे? વાત કરવામાં આવે તો બિન અનામત જ્ઞાતિઓમાં જે આર્થિક રીતે પછાત વર્ગ માટેની જે એબીસી યોજના લાવવામાં આવી છે તેની અંદર હવે વિશેષ 5 વર્ષની છૂટછાટ છે તે પણ આપવામાં આવશે। આ અંગેનો જે પરિપત્ર છે તે રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવે છે। મુખ્યત્વે વર્ગ 1 ની જે પરીક્ષા હતી તેની અંદર 35 વર્ષ સુધીની જે વયમર્યાદા છે તેની અંદર વધુ 5 વર્ષ પુરુષો માટે થતા તે 40 વર્ષની થશે અને મહિલાઓ માટે વધુ 5 વર્ષ થતા તે 40 થી 45 વર્ષની થશે। બીજી મહત્વની બાબત એ છે કે વર્ગ 3 અને 4 ની જે પરીક્ષાઓમાં 33 વર્ષની જે વયમર્યાદા હતી પુરુષો માટે તે વધીને 5 વર્ષ વધીને હવે 38 વર્ષ થશે અને જે મહિલાઓ માટે 38 વર્ષની હતી તે 5 વર્ષ વધીને જે છે 43 વર્ષ કરવામાં આવશે। એટલે મુખ્યત્વે મોટી જાહેરાત છે અને મોટો નિયમમાં ફેરફાર છે તેને લઈને લાખો જે વિદ્યાર્થીઓ અને જે સરકારી પરીક્ષા માટેના ઉમેદવારો છે બિન અનામત વર્ગના તેને લાભ થશે। જી बिल्कुल मेहुल, समग्र माहिती साथे जोड़ा बदल आपनो आभार।